હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, આજે એક તમને ખૂબ જ સરસ અલૌકિક દર્શન કરાવવાનો છું, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના. તો અમારા જામનગર ખાતે પ્રસિદ્ધ ખંભાળિયા ગેટ છે, અને ખંભાળિયા ગેટની નજીક આવેલું છે શ્રી માધવરાયજી ભગવાનનું મંદિર. તો ફ્રેન્ડ્સ, માધવરાયજી ભગવાનના મંદિરે આજે ખૂબ જ સરસ વિવાહ, એટલે કે ભગવાનના વિવાહ એટલે કે માધવપુર ઘેર જેવો માહોલ સર્જાણો, અને ખૂબ જ સરસ અહીંયા શણગાર છે. આજે ભગવાનના વિવાહ છે, તો આગળ હું તમને દેખાડવાનો છું. ખૂબ જ સરસ ભગવાનના વિવાહ, છાપ પાતળી છે, સોનું દાગીના ખૂબ જ સરસ અહીંયા છે, અને ખૂબ જ સરસ આજે હું તમને અલૌકિક દર્શન કરાવવાનો છું. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને આવા ઘણા પૌરાણિક મંદિરોના હું તમને દર્શન કરાવતો રહીશ, ઘણા પૌરાણિક શણગારના પર દર્શન કરાવતો રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તમને માધવરાયજી ભગવાનના ખૂબ જ સરસ અલૌકિક દર્શન કરાવું. અને ફ્રેન્ડ્સ, એ મંદિરે ખૂબ જ સરસ માધવરાયજી ભગવાન દિવ્ય દર્શન તો આપે છે, પણ બધાના મનની મનોકામના પણ ખૂબ જ સરસ પૂર્ણ કરે છે. એટલે કે જે નવા જે દંપતીના લગ્ન થયા હોય ને, તો લગ્ન થઈ સીધા એ મંદિરે દર્શન કરવા જાય છે, અને એ માધવરાયજી ભગવાનના આશીર્વાદ મેળવી અને ધન્યતાની અનુભૂતિ તો કરે છે, સાથે સાથે એક 7 જન્મ સુધી સાથે રહી એવા આશીર્વાદ મળે છે ત્યાંના. તો ખૂબ જ સરસ માધવરાયજી ભગવાનનું અલૌકિક મંદિર છે, અને અલૌકિક અને દિવ્ય દર્શન આપે. તો આજે હું તમને સરસ દર્શન કરાવવાનો છું. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો ના કર્યું હોય તો, અને વધુમાં વધુ શેર કરજો. અને ખૂબ જ સરસ આ દિવ્ય દર્શન કરાવવાનું. તો ચાલો આગળ તમને માધવરાયજી ભગવાનના દિવ્ય દર્શન કરાવો. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માધવરાયજી ભગવાન. તો ચાલો તમને દર્શન કરાવું.
ઈ જ આવે.